જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। રોજગાર આપો ન્યાય આપો ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવ વિશે યુવા કોંગ્રેસ દ્વારા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી કે જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારત જોડો ન્યાય યાત્રામાં દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે, જેમાં મહિલા, ખેડૂતો, મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને ખૂબ જ પરેશાન છે। જે અન્યાય થયો છે તે ન્યાય માંગવા માટેની આ ન્યાય યાત્રા છે। વધુમાં કહ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, તેને લીધે યુવાઓ આત્મહત્યા કરી રહ્યા છે। દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે। આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલશે। મનોજ મારવાડી, ગોધરા। આજ રોજ પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો નું કેમ્પેનિંગ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં પંચમહાલ જિલ્લામાં વસતા જે પણ યુવા બેરોજગાર લોકો છે, જે વિદ્યાર્થીઓ છે, જે ઉમેદવારો છે, તેમના ઘરે ઘરે જઈને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર જઈને તેમના ફોર્મ ભરાવશે અને એ ફોર્મથી માહિતી એકત્ર કરી અને આવનારા સમયમાં યુથ કોંગ્રેસ ભારતીય યુવા કોંગ્રેસ દ્વારા ઘેરાવોના કાર્યક્રમ હોય કે વિધાનસભા ઘેરાવોના કાર્યક્રમ હોય કે સંસદના લોકસભાના કાર્યક્રમ હોય, એ તમામ કાર્યક્રમો જે ઘેરાવોના છે, જે આંદોલનના છે, તે કરવામાં આવશે। અને જે રીતે 2014ની અંદર વડાપ્રધાનશ્રીએ એવું કીધું હતું કે 2 કરોડ રોજગારી આપવામાં આવશે, ત્યારે તેની સામે આજે વાર્ષિક 10 લાખ નોકરીઓ આ દેશમાંથી ઓછી થઈ રહી છે। એટલે જ્યારે યુવાનોને નોકરી આપવાની વાત હતી, પરંતુ આજે આપ જોઈ શકો છો કે કેટલાય યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમને પકોડા તળવા માટેનું કહેવામાં આવશે, પંચર કરવાનું કહેવામાં આવશે, એને રોજગારી ના કહેવી શકાય। આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અત્યારે જે યુવાનો છે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, તેમને મજબૂત કરવો એ પણ એક સિસ્ટમનો ભાગ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પોતાના મળતિયાઓને સેટ કરવા માટે પેપર લીક જેવી મોટી મોટી ઘટનાઓ થતી હોય, આ દેશનો ખેડૂત પર આજે લાચાર બની રહ્યો છે, ત્યારે આ કેમ્પેનિંગથી તમામ લોકોને ન્યાય મળે તે માટેનું આ એક કાર્યક્રમ છે અને એ આજે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। આ જે ફોર્મ છે તેના દ્વારા અમે માહિતી એકત્ર કરીશું અને જે પણ યુવાનો જે સક્ષમ છે, જેને જે ફિલ્ડમાં નોકરી કરવા ઈચ્છુક છે, જે ભણ્યો છે જે ફિલ્ડમાં, એ ફિલ્ડમાં એને નોકરી મળે તે માટે અમે યુવાનો માટે અલગથી ચૂંટણી ઢંઢેરામાં એક ફોરમ, એક કોલમ બનાવીશું અને જે પણ વિદ્યાર્થી કે ઉમેદવાર છે, જે સક્ષમ ઉમેદવાર છે, જે શિક્ષિત બેરોજગાર યુવાન છે, તેને કઈ રીતે રોજગારી મળે તે માટેનું અમારું પ્રાધાન્ય છે। આ જે લડાઈ છે એ કેવી છે કે જ્યાં પણ વિદ્યાર્થીઓ કે ઉમેદવારો, યુવાન ઉમેદવારો છે કે જે શિક્ષિત થઈને પણ જે રોજગારી નથી મળી રહી, તે લોકો માટેની આ લડાઈ છે। જે પણ લોકો જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે તેમને પણ ખબર છે, તેમની હાલત એવી છે કે પાછળની સીટમાં ખુરશી સાફ કરીને બેસવાનું છે, અહીંયા તેમને સંપૂર્ણ માન મળે છે। પણ જે વિચારધારાની લડાઈ છે તેમાં આખું ગુજરાત એ કોંગ્રેસ સાથે રહીને અને કોંગ્રેસને કઈ રીતે જીત મળે તે માટે કામ કરશે। આ જે લડાઈ છે એ કેવી છે કે જ્યાં પણ વિદ્યાર્થીઓ કે ઉમેદવારો, યુવાન ઉમેદવારો છે કે જે શિક્ષિત થઈને પણ જે રોજગારી નથી મળી રહી, તે લોકો માટેની આ લડાઈ છે। જે પણ લોકો જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે તેમને પણ ખબર છે, તેમની હાલત એવી છે કે પાછળની સીટમાં ખુરશી સાફ કરીને બેસવાનું છે, અહીંયા તેમને સંપૂર્ણ માન મળે છે। પણ જે વિચારધારાની લડાઈ છે તેમાં આખું ગુજરાત એ કોંગ્રેસ સાથે રહીને અને કોંગ્રેસને કઈ રીતે જીત મળે તે માટે કામ કરશે। વચનો ને વાયદા જે છેલ્લા 10 વર્ષથી આપતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં, છેલ્લા 10 વર્ષથી જે વાયદા વચનો આપ્યા છે એ વચનોમાં કોઈ જગ્યાએ એનો અમલ થતો નથી। અને હાલ પણ જ્યારે લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલ-મેમાં યોજાવાની છે, ત્યારે સમગ્ર ફોકસ છે એ નાણામંત્રીનું આ ચૂંટણીલક્ષી બજેટ છે। જ્યારે પહેલાંના પણ વાયદા વચ્ચેનો ગેરંટી એનો અમલ નથી થયો અને એ અમલ કરવામાં પ્રયત્ન બી નથી કરવામાં આવ્યો। આ સંદર્ભમાં જ્યારે લોકસભા ચૂંટણી છે તો એ જ ફરી રિપીટ કરીને જે બાબતો છે, ખેડૂતોને લગતી હોય, યુવાનોને લગતી હોય, બહેનોને લગતી હોય અને સમગ્ર ઉદ્યોગ, નાના ઉદ્યોગ ખાસ કરીને, એની અત્યારે દેશમાં ખાસ આવશ્યકતા છે, પરંતુ આ માટે કોઈ ફોકસ પડવામાં આવ્યો નથી અને મોટાભાગના ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો છે એને આ બજેટમાં વધારે મહત્ત્વ આપવાનું આવ્યું છે। જે વાત ગેરંટી અને અગાઉ પણ જે કાયદા વચનો હતા એ
એ જ વાત આ ફરી બજેટમાં છે અને એ રીતના જ આ બજેટ ચાલી રહ્યું છે. અને હજી પણ એવું લાગે છે કે આમાં કોઈ લોકોના વિકાસ માટે અને પ્રગતિ માટે અને જે રોજગારી માટે એ કોઈ ખાસ તકો આમાં આપવામાં આવેલ નથી.